ડર, અસુરક્ષા આ એવી લાગણીઓ છે જે આપણને બધાને ક્યારેક ને ક્યારેક તો થાય જ છે, બરાબર ને? પણ ક્યારે વિચાર્યું છે કે જ્યારે આ જ લાગણીઓ મોટા શક્તિશાળી નેતાઓના મનમાં ઘર કરી જાય ત્યારે શું થતું હશે? ચાલો આજે આ ઊંડા સવાલનો જવાબ શોધીએ. ચાલો જ્ઞાનની આ યાત્રા શરૂ કરીએ. સૌને મારા જય શ્રીરામ. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ ઊંડા સવાલનો જવાબ એ ક્યાંક બીજે નહીં પણ હજારો વર્ષો પહેલાં કુરુક્ષેત્રની ધરતી પર અપાયો હતો. હા, આપણે વાત કરી રહ્યા છીએ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના બીજા શ્લોકની. સંજય ઉવાચ દૃષ્ટ્વા તુ પાંડવાનિકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત. દ્વિતીય. આ શ્લોકનો સીધો સાદો અર્થ એ છે કે સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે જુઓ, જેવી દુર્યોધને પાંડવોની સેના જોઈ એકદમ વ્યૂહરચનામાં ગોઠવાયેલી, બસ તરત જ એના મનમાં ફાળ પડી અને ગભરાઈને સીધો પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે પહોંચી ગયો કંઈક કહેવા માટે. હવે અહીંયા સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? કે દુર્યોધન પાસે તો પાંડવો કરતાં ક્યાંય મોટી સેના હતી. ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, કર્ણ જેવા મહારથીઓ એની બાજુમાં હતા. તો પણ યુદ્ધ શરૂ થાય એ પહેલાં જ ડરી કોણ ગયું? ખુદ રાજા દુર્યોધન. તમે જુઓ, એણે પાંડવોની એકદમ વ્યવસ્થિત સેના જોઈ અને એના મનમાં ચિંતા પેસી ગઈ. પોતાની તાકાત પર ભરોસો કરવાને બદલે એ શું કરવા લાગ્યો? એ દોડીને ગુરુ પાસે ગયો અને સામેવાળા કેટલા તાકાતવર છે એ ગણાવવા લાગ્યો. હવે તમે જ કહો, આ કોઈ શક્તિશાળી રાજાના લક્ષણ છે? ના, આ તો એક ડરેલા, અસુરક્ષિત માણસની નિશાની છે. હવે તમે વિચારતા હશો કે આ તો હજારો વર્ષ જૂની વાત છે. પણ સાચું કહું, આ યુદ્ધ આજે પણ લડાય છે. બસ યુદ્ધ ભૂમિ બદલાઈ ગઈ છે. એ હવે કુરુક્ષેત્ર નથી, પણ આપણી ઓફિસ છે, આપણો બિઝનેસ છે. ચાલો જોઈએ કે આ વાત આપણને આજે કઈ રીતે લાગુ પડે છે. જરા આ સરખામણી જુઓ. એક તરફ છે યુદ્ધભૂમિ પરનો દુર્યોધન અને બીજી તરફ છે આજના સમયનો કોઈ અસુરક્ષિત લીડર કે મેનેજર. જેમ દુર્યોધન પાંડવોની ગોઠવણ જોઈને ગભરાયો, એ જ રીતે આજનો અસુરક્ષિત મેનેજર પોતાના હરીફની સફળતા જોઈને પરેશાન થઈ જાય છે. જેમ દુર્યોધન આશ્વાસન માટે ગુરુ પાસે દોડ્યો, તેમ આ મેનેજર પોતાના બોસ પાસેથી વારે વારે ખાતરી માંગે છે. અને સૌથી ખરાબ, પોતાની ટીમનો ઉત્સાહ વધારવાને બદલે એ હંમેશા ટીમની ખામીઓ જ ગણાવ્યા કરે છે. અને આ જ ડર, આ જ અસુરક્ષા આખરે એના અને એની આખી ટીમના પતનનું કારણ બને છે. તો પછી આ શ્લોકમાંથી આપણે શીખવાનું શું છે? આ વાર્તા ખાલી દુર્યોધનની નથી. આમાં આપણા બધા માટે એક બહુ મોટો બોધપાઠ છુપાયેલો છે. એક એવો રસ્તો જે આપણને હિંમતવાન બનાવે છે. તો ઉપદેશ શું છે? ઉપદેશ એ છે કે સાચી તાકાત ડર ન હોવામાં નથી. ડર તો બધાને લાગે. સાચી તાકાત એ ડરને તમારા પર હાવી ન થવા દેવામાં છે. એક આત્મવિશ્વાસી લીડર સામેવાળાની તાકાત જોઈને ગભરાતો નથી, પણ પોતાની રણનીતિ પર ધ્યાન આપે છે. અને એટલે આજનું આપણું દૈનિક કાર્ય બહુ સરળ છે. આજે દિવસમાં જ્યારે પણ મનમાં કોઈની સાથે સરખામણીનો વિચાર આવે કે થોડી અસુરક્ષા અનુભવાય, બસ 1 સેકન્ડ માટે અટકી જજો અને બીજા ઉપર ધ્યાન આપવાને બદલે પોતાની અંદર રહેલી કોઈ એક સારી વાત, કોઈ એક તાકાતને યાદ કરજો. બસ આટલું જ. જો આપને ગીતાના આવા ગહન જ્ઞાનને દરરોજ સમજવામાં રસ હોય તો અમારી સનાતન રહસ્ય ચેનલ સાથે જરૂર જોડાઓ. સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. મને આશા છે કે આજનો આ બોધ તમારા દિવસમાં થોડી સકારાત્મકતા જરૂર લાવશે. જય શ્રી કૃષ્ણ. આપણે ફરી મળીશું કાલે એક નવા શ્લોક અને નવા જ્ઞાન સાથે.